નમસ્કાર. તો મિત્રો, તારીખ 9/12/2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી 189, 8 ગ્રામ ચાંદી 1512, 10 ગ્રામ ચાંદી 1890, 100 ગ્રામ ચાંદી 18,900 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,89,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો. પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 22K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,960 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 95,680, 10 ગ્રામ સોનું 1,19,600 અને 100 ગ્રામ સોનું આજે 11,96,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 2,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 24K સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,047 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,04,376, 10 ગ્રામ સોનું 1,30,470 અને 100 ગ્રામ સોનું 13,04,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 2,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18K સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું 9,787 રૂપિયા, 8 ગ્રામ સોનું 78,296 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,870 અને 100 ગ્રામ સોનું 9,78,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 18K સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો આજે સામાન્ય વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ચાંદીની બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. તો અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે, પરંતુ જ્યારે ડોલર મજબૂત થતું હોય છે ત્યારે સોનું છે તે એક પ્રકારે તૂટતું હોય છે. તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ આ તેની પેટર્ન છે તેમાં તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે આગામી સમયમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાઓ દેખાઈ છે અને આના પગલે બજારમાં ફરીથી એક સોનાની બજારને આ પ્રકારની સ્થિતિ બને તો સપોર્ટ મળી શકે છે. એટલે આ તમામ પરિસ્થિતિઓને આધીન આગામી દિવસોમાં જે ફેડરલ રિઝર્વની બેઠક મળશે અને વ્યાજ દરોમાં જે ડિસેમ્બર મહિનાના જે પ્રથમ સપ્તાહ દરમિયાન જે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવશે તો તેના આધારે સોનાની બજાર છે તેમાં ફેરફાર જોવા મળી શકે છે. તો ચાંદીની બજાર છે તેમાં પણ ફેરફારની શક્યતાઓ દેખાઈ છે. એટલે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે તે બાબતની લેટેસ્ટ અપડેટ હશે તે તમારા સુધી અમે આપતા રહીશું.